રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતન સિયાળ પર કુહાડી વડે હુમલો કરાતા જ ચકચાર મચી છે। ચેતન સિયાળને ગંભીર ઇજા થતા સારવાર માટે ભાવનગર ખસેડાયા છે અને જાફરાબાદ જેટી પર રસ્તા ઉપર વાહનો આડા રાખી દેવા બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે। મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ચેતન સિયાળના હાથમાં પણ રિવોલ્વર જોવા મળી રહી છે। ચેતન સિયાળના પિતા દ્વારા આ મામલે 6 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા જ પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સારી વાત નથી આ, અને આવા અસામાજિક લોકો માટે સરકારે હંમેશા કડકમાં કડક કાયદાઓ પણ બનાવ્યા છે અને આવા તત્વોને ક્યારેય પ્રોત્સાહન સરકાર આપતી નથી। ત્યારે કાયદો કાયદાની રીતે કામ કરશે એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં। પણ જે રીતે કાલના હુમલામાં એક પાછળથી આવીને ચેતન પર હુમલો કરવો, એક મારી નાખવા માટેની આ એક આખું કાવતરું ઊભું કર્યું હોય અને પૂર્વ તૈયારી સાથે એ લોકો જ્યારે આ ઘટનાને અંજામ આપી હોય ત્યારે સરકાર શ્રી આ બાબતે ખૂબ ચિંતિત છે અને કાયદાકીય રીતે જે કાંઈ બનતું હશે એ કાયદાકીય રીતે એના પર એક્શન લેવાશે।